કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 4 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 5A 5B જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી લેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5A જોઈ લઈએ। ચાર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખો। પ્રકરણ નંબર 14માંથી પૂછાશે। નીચે બાળકોએ કાગળ કાપીને બનાવેલી માથામાં પહેરવાની પટ્ટીઓ ચાર્ટ આપેલો છે, તેના પરથી પ્રશ્નના જવાબ લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વિદ્યાર્થી મિત્રો બાળકો અને પટ્ટીની લંબાઈ તમને આપેલી છે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈ લઈએ। સૌથી લાંબી પટ્ટીની લંબાઈ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબીની કિંમત અહીંયા જુઓ તો હેમત એટલે કે 55 સેન્ટીમીટર છે। તો 55 સેન્ટીમીટર આવશે। હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ। સૌથી મોટું માથું કોનું છે? તો જવાબ આવશે તો સૌથી લાંબી લંબાઈ પણ 55 મીટર એટલે હેમતનું છે। ત્રીજું સૌથી નાની પટ્ટીની લંબાઈ કેટલી છે? તો સૌથી નાની પટ્ટીની લંબાઈ જુઓ તો 40 છે, 40 સેન્ટીમીટર છે। તો ચોથું ભાવેશની માથાની પટ્ટી હેમતની માથાની પટ્ટી કેટલી ટૂંકી છે? તો જવાબ આવશે 40, ભાવેશની છે 45 અને હેમતની છે 55। તો બે વચ્ચેનો 55 ઓછા 45 એટલે 10 સેન્ટીમીટર આવશે। પાંચમું દીપકની માથાની પટ્ટી મુકેશની માથાની પટ્ટી કેટલી વધારે છે? તો દીપકની પટ્ટી છે આપણે 50 અને મુકેશની છે 45 એટલે કે 5 સેન્ટીમીટર વધારે છે। હવે બીજું જોઈ લઈએ। વરસાદમાં પલળવું કોને ગમે છે તે વિશે મિત્રોને પૂછીને એક બાળકે તેની નીચે દર્શાવ્યા મુજબ વર્તુળ આલેખ એટલે પાઈ ચાર્ટ તૈયાર કર્યો છે। તો તેના પ્રશ્નના જવાબ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો। પહેલો પ્રશ્ન છે કેટલા બાળકોને વરસાદમાં પલળવાનું ગમે છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચાર્ટ જોજો, અહીંયા એક છે તો જેનો વરસાદમાં પલળવાનું ગમતું નથી, આ છે તો બધાને ગમે છે। તો અહીંયા આવશે કે 1/3 જવાબ આવશે ક। કેટલા બાળકોને વરસાદમાં પલળવાનું ગમતું નથી? તો 1/4 એટલે બી જવાબ આવશે। જો વર્ગમાં 24 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેનો વરસાદમાં પલળવું। જવાબ આવશે 18 બાળકો। ચોથું જોઈ લઈએ। જો વર્ગમાં 36 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેઓ વરસાદમાં પલળવાનું ગમતું નથી। તો વિદ્યાર્થી મિત્રો પાંચમું જો વર્ગમાં 40 બાળકો હોય તો એવા બાળકોની સંખ્યા જણાવો કે જેઓ વરસાદમાં પલળવાનું ગમે છે। તો જવાબ આવશે 30 બાળકો। હવે ત્રીજું જોઈ લઈએ। એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થીઓએ કોઈને કોઈ પ્રવૃત્તિમાં ભાગ લે છે, તેઓ વર્તુળ આલેખ પાઈ ચાર્ટ નીચે આપેલ છે, તેના આધારે પ્રશ્નનો જવાબ લખો। અહીંયા વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન મંડળ, ગણિત મંડળ અને રમતગમત મંડળ છે। તો પહેલું ગણિત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો જવાબ આવશે 125 વિદ્યાર્થીઓ છે। બીજું રમતગમતમાં મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો 250 વિદ્યાર્થીઓ છે। ત્રીજું વિજ્ઞાન મંડળ અને ગણિત મંડળમાં કુલ કેટલા બાળકો છે? તો આવશે 250 બાળકો છે। ચોથું રમતગમત મંડળમાં વિદ્યાર્થીઓ ગણિત મંડળમાં કેટલા વિદ્યાર્થીઓ કરતાં કેટલા વધારે છે? તો જવાબ આવશે 125 વિદ્યાર્થીઓ। પાંચમું વિજ્ઞાન મંડળના વિદ્યાર્થીઓ રમતગમતના વિદ્યાર્થીઓ કરતાં કેટલા ઓછા છે? તો 125 ઓછા છે। ચોથું નીચે આપેલા 5 માર્ક્સના તાપમાન ચાર્ટ પરથી પ્રશ્નના જવાબ આપો। વિદ્યાર્થી મિત્રો અહીંયા માસ અને આ બાજુ તાપમાન આપેલા છે, પાઈ ચાર્ટ તૈયાર છે। હવે ચાર્ટ માટે નીચેના પ્રશ્નો જોઈ લઈએ। પહેલો પ્રશ્ન છે મે મહિનામાં તાપમાન કેટલું છે? તો મે મહિનામાં 35 સેલ્સિયસ તાપમાન છે। બીજું જોઈ લઈએ 30 સેલ્સિયસ તાપમાન કયા માસમાં છે? તો 30 માસમાં એપ્રિલ મહિનામાં છે। એપ્રિલ માસ કરતાં મે માસમાં તાપમાનમાં કેટલો વધારે છે? તો વિદ્યાર્થી મિત્રો એપ્રિલમાં છે 30 અને મેની અંદર છે 35, તો 5 સેલ્સિયસ વધારે છે મેમાં। હવે જૂન માસમાં કરતાં માર્ચ માસમાં તાપમાન કેટલું ઓછું છે? તો જૂનમાં છે 45 અને માર્ચમાં છે 30, 45 ઓછા 30 કરતાં તો 25 સેલ્સિયસ ઓછું છે। સૌથી વધુ તાપમાન અને સૌથી ઓછા તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે?
તો સૌથી ઓછું ડિસેમ્બરમાં છે 10 સેલ્સિયસ અને સૌથી વધારે 45 સેલ્સિયસ એટલે કે 35 સેલ્સિયસનો તફાવત છે। પ્રશ્ન નંબર 5 બ જોઈ લઈએ। નીચેના દાખલા ગણો। પ્રકરણ નંબર 13માંથી પૂછાશે। પહેલું, સ્નેહાએ નીચે આકૃતિમાં આપેલા લંબચોરસ બાગને ફરતે 3 ચક્કર મારે છે તો તેણીએ કેટલું અંતર કાપ્યું? તો લંબાઈ બરાબર 40 મીટર, પહોળાઈ થશે 15 મીટર। લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 40 વત્તા 15 એટલે 55 ગુણ્યા 2 110 મીટર થશે। 3 ચક્કર મારે ત્યારે 3 ગુણ્યા 110 130 મીટર થશે। બીજું જોઈ લઈએ। એક ખેડૂત બજારમાંથી 155 મીટર તાર લાવ્યો। તેના ખેતરમાં 2 હરોળવાળી તારની વાડ બનાવવા માંગે છે। શું આ તાર ખેતર માટે પૂરતો છે? તો લંબાઈ બરાબર 28 મીટર, પહોળાઈ થશે 12 મીટર। તો લંબચોરસની પરિમિતિ બરાબર સૂત્ર થશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 28 વત્તા 12 40 40 દુ 80 મીટર થશે। હવે 2 હરોળવાળી તાર બને તો 2 ગુણ્યા 80 તો 160 મીટર થશે। તો 160 માંથી 155 બાદ કરતા તો 5 મીટર ઓછું પડશે। ના, આ પૂરતો નથી, 5 મીટર ઓછું છે। ત્રીજું, રમેશ નીચે આકૃતિમાં આપેલા ચોરસ બાગને ફરતે 3 ચક્કર મારે છે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? તો લંબાઈ બરાબર 13, ચોરસની પરિમિતિ બરાબર લંબાઈ ગુણ્યા 4 ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા 13 એટલે 52 મીટર। તો 3 ચક્કર મારે તો 3 ગુણ્યા 52 એટલે કે 156 મીટર આવશે। હવે ચોથું જોઈ લઈએ। એક ખેડૂત બજારમાંથી 260 મીટર તાર લાવ્યો। તેના ખેતરમાં 3 હરોળવાળી તારની વાડ બનાવવા માંગે છે। શું આ તાર ખેતર માટે પૂરતો છે? કેમ? તો લંબાઈ થશે 25 મીટર અને પહોળાઈ થશે 18 મીટર। તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ તો 2 કૌંસમાં 25 વત્તા 18 એટલે 43 43 દુ 86 મીટર થશે। હવે 3 ચક્કર મારે છે તો 3 ચક્કર મારે છે એટલે 83 થયા। અહીંયા 86 આવશે, 3 ગુણ્યા 86 એટલે 258 મીટર થશે। તો 260માંથી 258 બાદ કરતા તો 2 મીટર વધશે। તો હા પૂરતો છે, 2 મીટર વધુ છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।